જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે પુષ્ટિ માર્ગ તત સુખાત્મક છે, ભાવાત્મક છે, તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. પુષ્ટિ માર્ગ સ્વરૂપાત્મક, ભાવાત્મક છે, જેમાં સાધનરૂપ સેવા જ ફલરૂપ છે. સાધન અને ફલનો અભેદ છે. સેવામાં જ ફલ રહેલું છે. એમાં પ્રભુના તત્સુખનો ભાવ જ મુખ્ય છે. ભાવ જ પરમ ફલરૂપ છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારમાંથી એક સ્નેહી વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે ભાઈ, ભૂકંપ વખતે પ્રભુને ઝાંપીમાં પધરાવી બહાર નીકળી જવું કે ઘરમાં જ પ્રભુ પાસે બેસીને નામ સ્મરણ કરવું? ઘણા કાંઈ કહે છે તો ઘણા બીજું કંઈ કહે છે. કોઈ પ્રભુ પાસે જ બેસી રહેવાનું કહે છે. શું કરવું? ત્યારે કહ્યું કે ભાઈ, શ્રી મહાપ્રભુજીએ સારસ્વત કલ્પની આશ્રય લીલા વખતે જ્યારે ઇન્દ્રે ખૂબ વૃષ્ટિ કરી ત્યારે એ પ્રલયકારી વર્ષાથી બચવા ગોપીજનોએ પ્રભુને વિનંતી કરી કે કૃપાનાથ, આપ અમારી રક્ષા કરો. અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી ગોપીજનો અહીંયા સ્નેહ માર્ગથી ખસી ગયા. 7 વર્ષનો કુંવર કનૈયો ગોપીઓનું રક્ષણ કરે કે ગોપીઓએ એમનું રક્ષણ કરવું જોઈએ? સ્નેહ માર્ગમાં તો પ્રિયના જ સુખનો પ્રથમ વિચાર કરવો જોઈએ. સ્નેહની એ જ રીત છે. તેમ ભૂકંપ વખતે પ્રભુને ઝાંપીમાં પધરાવી ઘરની બહાર નીકળી જવું. પ્રભુ તો ઘરમાં અને બહાર તમારી રક્ષા કરવાના જ છે, પરંતુ સેવકનો ધર્મ સ્વામીના સુખનો વિચાર કરવો તે છે. એકવાર શ્રી મહાપ્રભુજી અને શ્રી ચૈતન્ય પ્રભુના સેવકો જગન્નાથજી જઈ રહ્યા હતા. માર્ગમાં 2 રસ્તા આવ્યા. એક જંગલમાં જઈને જવાનો, બીજો લાંબા રસ્તે જવાનો. ચૈતન્ય પ્રભુના સેવકોએ જંગલનો રસ્તો લીધો. મહાપ્રભુજીના સેવકો લાંબા રસ્તે ગયા. બંને મુકામે પહોંચી ગયા. ત્યાં ચૈતન્ય પ્રભુના સેવકોએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે કે પ્રભુ, તમારા સેવકો કેવા છે? અમારી સાથે ટૂંકા રસ્તે ન આવતા લાંબો રસ્તો લીધો. આપ શ્રી સ્વામીએ હસીને જવાબ આપ્યો કે ભાઈ, અમારા સેવકો સ્વામીને પરિશ્રમ ના થાય તેથી લાંબો રસ્તો પકડ્યો. તમે જંગલના રસ્તે આવ્યા, તેમાં હિંસક પશુ વગેરેથી તમારી રક્ષા કરવા માટે તમારી પાછળ પ્રભુને આવવું પડ્યું. તેમાં પ્રભુને શ્રમ કરવો પડ્યો. આ સાંભળીને સૌ પ્રસન્ન થયા. પ્રભુને જીવો નાના મોટા દુઃખોમાંથી મુક્ત થવા માટે પ્રભુને શ્રમ આપે છે. શ્રી ગિરિરાજ બાવાની માનતા માને છે. આ ઉચિત નથી. કંઠે પ્રાણ આવે છતાં પ્રભુને શ્રમ ન અપાય. પ્રભુ તો અંતર્યામી છે. શું તમારા દુઃખને નથી જાણતા? શ્રી વલ્લભની આજ્ઞા છે કે પુષ્ટિજીવે 3 પ્રકારના દુઃખોને દ્રઢ આશ્રય અને વિવેકપૂર્ણ સહન કરવા. એમાં જ જીવનું કલ્યાણ છે. અશક્યમાં કે સુશક્યમાં શ્રી હરિનું જ શરણ લેવું, એવી આજ્ઞા છે. સ્વામી શ્રી વલ્લભ અતિ કરુણા સાગર છે. આપ જ જીવના સાધનરૂપ થઈને સાધ્યને પ્રાપ્તિ કરાવી આપે છે. શ્રી વલ્લભાધીશ કી જય. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.